ગુજરાતમાં દારૂબંધીના કાયદાની જોરદાર મજાક ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાટણના હારીજ તાલુકાના અડિયા ગામે કોંગ્રેસની એક સભામાં જે બન્યું તે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો। વોટ મેળવવા માટે હવે શું બુટલેગરોનો સહારો લેવો પડશે? કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં જાહેર મંચ પરથી એક વ્યક્તિએ ખુલ્લેઆમ કંઈક એવી કબૂલાત કરી કે ગુજરાતમાં દારૂબંધી પર એક મોટો સવાલ ઊભો થઈ ગયો। એ શું કબૂલાત હતી તમે પણ સાંભળો। આપણે મેસેજ જઈ રહ્યો છે જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે। શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ, એવું આજથી અમે મેસેજ મેલીએ છીએ। વિચાર કરો, જે રાજ્યમાં દારૂબંધી છે ત્યાં જાહેર મંચ પરથી કોઈ વ્યક્તિ ગર્વથી પોતે બુટલેગર હોવાનું સ્વીકારે છે। ચોક્કસથી સારી વાત છે કે જે તે વ્યક્તિએ હવે દારૂ નહીં વેચવાની ખાતરી આપી અને પછી કોંગ્રેસનો પ્રચાર પણ કર્યો। પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીના મોટા દાવા થાય છે ત્યાં રાજકીય મંચ પરથી આવી કબૂલાત લોકશાહી માટે કેટલી યોગ્ય છે? આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।